નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળ તેમજ અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ આમ બે મંડળ છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા હતા, જે બે મંડળોને એક કરવા માટેની એક બેઠક આજે બોડેલીના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મહામંત્રી અને વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આરસી પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના 50 જેટલા શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે છોટાઉદેપુર જિલ્લાના નવા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારોમાં અધ્યક્ષ તરીકે સંજયભાઈ શાહ અને ડીએન રાજપૂતની વરણી કરવામાં આવી। સમગ્ર સંચાલક મંડળના સલાહકાર અધ્યક્ષ તરીકે રમેશભાઈ ખત્રીની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે અનિરુદ્ધભાઈ પટેલ સાથે મહામંત્રી તરીકે મેહુલભાઈ પી પટેલ અને બળવંતસિંહ સોલંકી, ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ શિરોલાવાલા અને લોકેન્દ્રસિંહ વાસદિયા, કોષાધ્યક્ષ તરીકે કૌશિકભાઈ શાહ સહિત વિવિધ મુદ્દાઓ માટેના હોદ્દેદારોની વરણી કરી નામોની જાહેરાત કરવામાં આવી હતી। આ સાથે જ આમ વિવિધ હોદ્દેદારો પર સંચાલક શ્રીઓની નિમણૂક કરી આનંદ સાથે સૌ સંચાલકો સમૂહ ભોજન કરી વિખૂટા પડ્યા હતા અને આભાર વિધિ ડીએન રાજપૂત સાહેબે કરીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મહામંત્રી માન્ય શ્રી આરસી પટેલ સાહેબની અધ્યક્ષતાની અંદર છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળ જે વર્ષો સુધી બે હતા એ આજે એક થયા અને પ્રમુખ તરીકે શ્રી અનિરુદ્ધભાઈ પટેલ સાહેબની નિમણૂક કરવામાં આવી। સાથે સાથે અધ્યક્ષ બે રાખવામાં આવ્યા છે, એક સંજયભાઈ શાહ, ડીએન રાજપૂત, કોર કમિટીના અધ્યક્ષ તરીકે શ્રી રમેશભાઈ ખત્રીની નિમણૂક કરવામાં આવી અને બે મહામંત્રી મેહુલભાઈ પટેલ અને બળવંતસિંહ સોલંકી, બે ઉપપ્રમુખ એવા બધા હોદ્દા આપી અને છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળ બે એક કરી અને સૌ આનંદની લાગણી સાથે કોઈ પણ જાતના વિરોધ વગર આજે એક થઈ ગયા છે અને શ્રી આરસી પટેલ સાહેબનો આપણે આભાર માનીએ કે તો એ ખૂબ સરસ આ રોલ ભજવ્યો બે મંડળને એક કરવાનો અને શાળા સંચાલક મંડળને પડતી જે પ્રશ્નો છે, જે મુશ્કેલી છે એ તરફ પણ સૌને માર્ગદર્શન આપ્યું।